ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 7 સંકલન ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 7 ના જ આપણે દાખલા આજે કન્ટિન્યુ રાખીએ છીએ અને પછી થોડાક દાખલા કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે 7.11 બાકી છે. પણ ત્યાં સુધીમાં સ્વાધ્યાય 7 ના આપણે ઘણા બધા દાખલા ગણી ચૂક્યા છીએ. 19 સુધી કમ્પ્લીટ થઈ જ ગયો છે. વચ્ચે એક 17મો બહુ જ નાનકડો દાખલો એ બાકી છે. બરાબર છે. જે પ્રમાણે જગ્યા છે પ્રમાણે આપણે જોઈ લઈશું. બહુ જ સહેલો દાખલો છે 17મો તો. બરાબર છે. અત્યારમાં જોઈ લઈએ આપણે 20મો દાખલો. I બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 1 √x upon 1 √x dx આવી કંઈક રકમ આપી છે. કદાચ જોઈને આઈડિયા આવી જાય. ત્રિકોણમિતિય પ્રતિવિધેય એની અંદર કંઈક આવું સ્વરૂપ આવતું હતું ત્યારે આપણે કંઈક ધારતા હતા. બરાબર છે. cos થીટા ધારી લો તો દાખલો એકદમ સહેલો થઈ જશે. તો ધારો કે વર્ગમૂળમાં x બરાબર cos થીટા અથવા તો cos 2 થીટા જે તમને યોગ લાગે. ધારો કે ચાલો થીટા લઈએ છે. cos થીટા વર્ગમૂળમાં x બરાબર cos થીટા. કેમ? તો અહીંયા જુઓ 1 cos 1 cos સૂત્ર જાણો છો. બરાબર. tan સ્ક્વેર ખૂણો અડધો. tan સ્ક્વેર ખૂણો અડધો થઈ જશે એટલે સૂત્ર બહુ સરસ આવી જશે. વર્ગ કરી દો બંને બાજુ તો x બરાબર cos સ્ક્વેર થીટા. dx હજુ મૂકવા પડશે તો અહીંયા આગળ dx બરાબર વિકલન કરી દો cos 2 થીટા નું 2 cos થીટા. હજુ cos થીટા નું માઈનસ sin થીટા d થીટા. ચાલો હવે બધી જ કિંમતો મૂકી દઉં i ની અંદર. તો i બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 1 √x cos થીટા છેદમાં 1 √x cos થીટા અને dx ની જગ્યાએ -2 cos થીટા ગુણ્યા sin થીટા d થીટા. ચાલો 1 cos 1 cos 1 cos 1 cos છેદમાં છે. સૂત્ર છે tan સ્ક્વેર ખૂણો અડધો. તો લખી દો અહીંયા આગળ વર્ગમૂળમાં tan સ્ક્વેર ખૂણો અડધો tan સ્ક્વેર થીટા બાય અહીંયા આગળ -2 cos થીટા sin થીટા d થીટા. હવે જો આ જે -2 છે એને હું સંકલનની બહાર લઈ જાઉં તો i બરાબર અહીંયા મળી ગયા -2 ઇન્ટિગ્રેશન. બે કામ સાથે કરું છું. ખાસ ધ્યાન રાખજો. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો મળ્યા માત્ર tan થીટા બાય 2. tan ને ફરી પાછા sin cos માં કન્વર્ટ કરી દો તો અહીંયા આગળ થઈ ગયા sin થીટા બાય 2 ના છેદમાં cos થીટા બાય 2. cos થીટા એવા હવે આ જે sin થીટા દેખાઈ રહ્યું છે એ sin થીટા ની જગ્યાએ સૂત્ર આપણે ભણી ગયા છે 2 sin ખૂણો અડધો ગુણ્યા cos ખૂણો અડધો d થીટા. જો અહીંયા આગળ બહુ સરસ સ્વરૂપ મળ્યું. cos થીટા બાય 2 કેન્સલ અને આ બગડો સંકલનની બહાર એટલે અહીંયા મળ્યા i બરાબર હવે -4 સંકલન sin ગુણ્યા sin સ્ક્વેર થીટા બાય sin સ્ક્વેર થીટા બાય 2 ગુણ્યા અહીંયા cos થીટા d થીટા. હવે શું કરશું? sin સ્ક્વેર થીટા બાય 2 એનું સૂત્ર આપણે જાણીએ જ છે. sin સ્ક્વેર થીટા બાય 2 નું સૂત્ર છે 1 cos એંગલ ડબલ ડિવાઇડ બાય 2. જે sin સ્ક્વેર થીટા બાય 2 છે એનું સૂત્ર અહીંયા આગળ લખું છું. જોતા રહેજો. તો therefore i -4 ખરા ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર થીટા બાય 1 cos એંગલ ડબલ ડિવાઇડ બાય 2 ગુણ્યા cos થીટા તો ખરા છે અને d થીટા. આ બગડું બહાર આવી ગયું તો -4 ભાગ્યા 2 મળશે માત્ર -2. તો i -2 ઇન્ટિગ્રેશન cos થીટા નો ગુણાકાર
1 સાથે અને પછી cos સાથે, તો અહીંયા આગળ મળ્યા cos થીટા માઈનસ cos સ્ક્વેર થીટા d થીટા. હવે ચાલો cos થીટા નું સંકલન એ તો જાણીએ છે sin થીટા, પણ cos સ્ક્વેર થીટા નું સંકલન આપણે જાણતા નથી. તો cos સ્ક્વેર થીટા ની જગ્યાએ ફરી પાછું એક સૂત્ર એપ્લાય કરવું પડશે. તો cos થીટા તો અહીંયા ખરા. કયું સૂત્ર cos સ્ક્વેર થીટા ની જગ્યાએ? 1 પ્લસ cos એંગલ ડબલ ડિવાઇડ બાય 2. તો અહીંયા સૂત્ર લખું છું 1 પ્લસ cos 2 થીટા ડિવાઇડ બાય 2 d થીટા. બે કામ સાથે કરીએ છીએ, જોતા રહેજો. લસા બગડો આવ્યો બહાર તો થઈ જશે માઈનસ. લસા લઈએ છે તો બગડો બહાર આવશે અને માઈનસ ઇન્ટિગ્રેશન 2 cos થીટા પ્લસ 1 પ્લસ cos 2 થીટા d થીટા. ચાલો હવે સંકલન કરી દઈએ. સંકલન બહુ જ સહેલું છે. તો I બરાબર માઈનસ 2a બરાબર cos થીટા નું સંકલન પ્લસ sin થીટા, એકડાનું સંકલન થીટા, અને cos 2 થીટા નું સંકલન sin 2 થીટા ભાગ્યા થીટા નો સહગુણક 2 વત્તા c. તો I is equal to જોતા માઈનસ 2 sin થીટા ખરા વત્તા થીટા. અહીંયા આગળ sin 2 થીટા નું સૂત્ર આપણે જાણીએ છીએ 2 sin થીટા ગુણ્યા cos થીટા ભાગ્યા 2 વત્તા c બગડો કેન્સલ. મતલબ આપણી જોડે એક તો થીટા હોવો જોઈએ, બીજા sin થીટા હોવા જોઈએ અને cos થીટા હોવા જોઈએ. cos થીટા આપણી જોડે છે વર્ગમૂળમાં x. ચાલો ત્યાંથી વાત કરું છું, સેજ ધ્યાન રાખજો. તો અહીં root x is equal to cos theta. cos theta તો આપણે મૂકી દઈશું root x. theta અહીંયા આગળ લખવા છે તો બંને બાજુ cos ઇન્વર્સ એપ્લાય કરો તો theta બરાબર મળી ગયા cos ઇન્વર્સ વર્ગમૂળમાં x. હવે વાત રહી માત્ર sin theta ની. તો sin theta બરાબર લખાશે વર્ગમૂળમાં sin સ્ક્વેર થીટા. વર્ગમૂળમાં sin સ્ક્વેર થીટા લખી રાખો. વર્ગમૂળમાં sin સ્ક્વેર એટલે થાય 1 માઈનસ cos સ્ક્વેર થીટા. બરાબર છે? તો વર્ગમૂળમાં 1 માઈનસ cos સ્ક્વેર થીટા એટલે જાણીએ છે x. તો sin થીટા ની કિંમત મળી વર્ગમૂળમાં 1 માઈનસ x. ચાલો કિંમત મૂકી દઈએ. દાખલો આપણો પૂરો. તો I is equal to માઈનસ 12 છે 2 sin થીટા એટલે 2 into under 1 minus x પહેલું પદ વત્તા થીટા cos ઇન્વર્સ વર્ગમૂળમાં x વત્તા sin થીટા અને cos થીટા. તો sin થીટા વર્ગમૂળમાં 1 minus x cos થીટા વર્ગમૂળમાં x વત્તા c. દાખલો પૂરો. હજુ એકાદ સ્ટેપ લખવું હોય તો માઈનસ અંદર લઈ જઈ શકો, પણ આપણે લેતા નથી. તો 2 under 1 minus x પ્લસ બીજું પદ એવું ને એવું cos ઇન્વર્સ root x વત્તા આ root x અને root 1 minus x એ બંનેનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા મળશે x minus x square વત્તા c. દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો છે. બરાબર છે? એકંદરે બહુ જ સહેલો દાખલો હતો. ધારવાની વસ્તુ બીજા ચેપ્ટરમાં આપણે કામ કરી ગયા છે એનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર છે? ચાલો બીજો દાખલો જોઈ લઈએ. 23મો દાખલો. બરાબર છે? 23મો દાખલો જોઈ લઈએ છે સ્વાધ્યાય 7. વચ્ચે થોડાક દાખલા બાકી છે, જોઈ લઈશું. તો I equal to integration tan inverse under 1 minus x ના છેદમાં 1 plus x dx. કદાચ આ દાખલો થોડેકથી તમને જાતે ગણવા આપીશ, મેથડ શીખવાડી દઈશ. ચાલો શું કરવાનું છે સેમ જોઈને આઈડિયા આવી ગયો છે. x બરાબર ધારવાના છે cos 2 થીટા અથવા તો cos થીટા, કંઈ પણ ધારો ચાલી જશે. ઓકે? ચાલો તો અહીંયા આગળ ધારી લઉં છું. ધારો કે x બરાબર
cos થીટા. તો વિકલન dx બરાબર cos નું વિકલન માઈનસ sin થીટા d થીટા. ચાલો કિંમતો મૂકી દઉં તો I બરાબર ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઈનસ cos થીટા ના છેદમાં 1 પ્લસ cos થીટા dx ની જગ્યાએ માઈનસ sin થીટા d થીટા માઈનસ sin થીટા d થીટા. જો હા માઈનસ છેદ આવી ગયા બહાર इंटीग्रेशन tan इनवर्स કોનું સૂત્ર √1 - cos अपन 1 + cos તો સૂત્ર છે વર્ગમૂળમાં tan ઇનવર્સ વર્ગમૂળમાં tan સ્ક્વેર થીટા બાય 2 જોતા રહેજો સહેજ tan ઇનવર્સ વર્ગમૂળમાં tan સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ sin થીટા d થીટા જોતા રહેજો वर्ग અને વર્ગમૂળ કેન્સલ તો I બરાબર મળે માઈનસ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ ઓફ tan થીટા બાય 2 ઇન્ટુ sin થીટા d થીટા. હવે tan ઇન્વર્સ ઓફ tan આપે છે તદેવ વિધેય આ તો થઈ ગયું તદેવ વિધેય તો આનો આન્સર મળશે માત્ર થીટા બાય 2 ઇન્ટુ sin થીટા d થીટા. 1/2 આવી ગયા બહાર તો અહીંયા મળે માત્ર થીટા ગુણ્યા sin થીટા d થીટા. ચાલો કઈ મેથડ ખંડસહ સંકલન અથવા તો uv વાળી મેથડ તો u તરીકે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે અને એલ્જિબ્રિક બરાબર છે તો u થયા થીટા v એટલે sin થીટા. જોતા તો I -1/2 કૌંસમાં u એવા ને એવા v નું સંકલન sin થીટા નું સંકલન થશે -cos થીટા માઈનસ ઇન્ટિગ્રેશન du upon d થીટા 1 અને dv upon d થીટા આનું સંકલન માઈનસ તો અહીંયા થાય પ્લસ cos થીટા d થીટા વત્તા c. જોતા રહેજો cos થીટા નું સંકલન બાકી છે તો I બરાબર -1/2 ખરા માઈનસ થીટા ગુણ્યા cos થીટા અહીંયા થાય પ્લસ cos થીટા નું સંકલન sin થીટા વત્તા c. -1/2 માંથી ખાલી માઈનસ ને અંદર ગુણી દો તો અહીંયા આગળ મળ્યા I બરાબર 1/2 અહીંયા આગળ માઈનસ ગુણ્યા તો પહેલી ટર્મ થઈ ગઈ પ્લસ બીજી ટર્મ આવી ગઈ માઈનસ. તો એનો મતલબ આપણી જોડે એક તો થીટા હોવા જોઈએ બીજું cos થીટા હોવા જોઈએ અને sin થીટા. ચાલો અહીંયા આગળ વાત કરી લઈએ બહુ જ સહેલું છે. અહીં હવે જે ઇન્ફોર્મેશન આપી છે જે ધાર્યું છે એનો જ ઉપયોગ કરીએ તો અહીં x બરાબર cos થીટા એટલે cos થીટા ની જગ્યાએ તો આપણે x લખી દઈશું થીટા તો બંને બાજુ cos ઇન્વર્સ એપ્લાય કરું તો થીટા બરાબર મળી ગયા cos ઇન્વર્સ x અને આગળ બરાબર છે sin થીટા એકલા રહ્યા તો sin થીટા બરાબર વર્ગમૂળમાં sin સ્ક્વેર એટલે કે 1 - cos સ્ક્વેર થીટા એટલે કે વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર એટલે કે x નો વર્ગ. ચાલો કિંમતો જ મૂકવાની બાકી રહી તો I બરાબર 1/2 તો ખરા કૌંસમાં થીટા અને cos થીટા તો cos થીટા એટલે x થીટા એટલે cos ઇન્વર્સ x cos ઇન્વર્સ x માઈનસ sin થીટા અને sin થીટા એટલે આપણે મેળવી લીધા છે √1 - x² વત્તા c. આપણો 23મો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. હજુ એક બે દાખલા જોઈ લઈએ. ઓકે ચાલો બાળકો સ્ટાર્ટ કરીએ છે. બહુ જ સરસ દાખલો છે. આમ તો જોઈને આઈડિયા આવી જાય. હવે તો ઘણા બધા દાખલા આ મેથડના ગણી ચૂક્યા છે. અંશમાં છે x નો વર્ગ વત્તા x વત્તા 1 છેદમાં x વત્તા 1 આખાનો વર્ગ છે અને બીજા કૌંસમાં છે x પ્લસ 2. ખબર છે કઈ મેથડ? ABC વાળી મેથડ અહીંયા આગળ આવવાની છે.
અંશમાં x ની ઘાત 2 છે, છેદમાં x ની ઘાત અહીંયા 2 અને અહીંયા 1 એટલે x ની ટોટલ ઘાત થઈ 3. બરાબર, x ની ઘાત 2, x ની ઘાત છેદમાં 3 છે એટલે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. કેવી રીતે લખીશું? તો અહીં અંશમાં જે x નો વર્ગ વત્તા x વત્તા 1 ના છેદમાં x વત્તા 1 નો વર્ગ ગુણ્યા x વત્તા 2. કેવી રીતે લખાશે? a ના છેદમાં પહેલા લખી દઉં છું x વત્તા 2, b ના છેદમાં એક વખત x વત્તા 1 અને c ના છેદમાં x વત્તા 1 આખાનો વર્ગ. બરાબર છે? ચાલો લસા લઈ લઈએ. અહીંયા આગળ x નો વર્ગ વત્તા x વત્તા 1 ઇઝ ઇક્વલ a ની સાથે ગુણાશે x વત્તા 1 નો વર્ગ. સમજો, b ની સાથે પ્લસ b ની સાથે ગુણાશે એક વખત x વત્તા 1 અને x વત્તા 2 અને c ની સાથે માત્ર x 2 એકલા ગુણાશે x વત્તા 2 અને કહી દઉં છું 1. હવે લસા બરાબર 0 લો. લસા બરાબર 0 લો તો x વત્તા 1 નો આખો વર્ગ બરાબર 0 તો x ની કિંમત મળી -1. અહીંયાથી મળશે x બરાબર -2. તો આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકો તો abc પૈકી તમને કોઈ બે વસ્તુ મળવાની છે. કાં તો ab મળે, કાં તો ac મળે, કાં તો bc મળે, પણ એક વસ્તુ બાકી રહેશે. એના માટે મહેનત કરવી પડશે. શું? તો કે સહગુણકો ભેગા કરો તો અહીંયા આગળ x નો વર્ગ વત્તા x વત્તા 1 આ તો છે જ ઇઝ ઇક્વલ કે વિસ્તરણ કરી દઉં તો x નો વર્ગ પ્લસ 2x પ્લસ 1 વત્તા b અહીંયા આગળ આ બંને કૌંસનો ગુણાકાર તો x ગુણ્યા x x સ્ક્વેર વત્તા 2 ઇન્ટુ x તો 2x પ્લસ x તો અહીંયા બીજું પદ મળ્યું 3x અને અંતિમ પદ 2 એકા 2 વત્તા c એવા નેવા x વત્તા 2. બરાબર છે? તો હવે સહગુણકો ભેગા કરી દઈશું તો x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ x સ્ક્વેર નો સહગુણક અહીંયા a અને અહીંયા આગળ b તો અહીંયા મળ્યા a વત્તા b x નો વર્ગ. ચાલો x ની વાત કરું તો 2a પહેલું પદ જે મળશે એમાં સહગુણક 2a, બીજામાં 3b અને છેલ્લામાં c. આ થઈ ગયા x ના સહગુણકો. અચળ પદની વાત કરું તો a ને 1 સાથે ગુણીએ તો અહીંયા મળ્યા a, 2 ને b સાથે ગુણો તો 2 into b અને છેલ્લે 2 ને c સાથે ગુણો 2 into c. બસ આટલું ઇનફ છે. હવે x ની શક્ય કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકું છું. x ની શક્ય કિંમતો ક્યાં મૂકી દઉં? સમીકરણ નંબર 1. તો હવે x બરાબર -1 તો 1 ઇમ્પ્લાય સમીકરણ 1 માં મૂકી દઈએ. બરાબર છે? ચાલો સમીકરણ 1 માં x ની કિંમત -1 -1 નો વર્ગ 1 -1 વત્તા 1 0 એટલે આ બાજુ મળી આપણને માત્ર 1. અહીંયા મૂકો x ની જગ્યાએ -1 આ તો થઈ ગયા 0. પહેલું પદ 0, બીજું પદ અહીંયા -1 વત્તા 1, બીજું પદ પણ 0 અને ત્રીજું પદ -1 વત્તા 2 તો મળ્યા 1. તો c ની બહુ જ સરસ કિંમત મળી ગઈ 1. બરાબર છે? c ની કિંમત મળી ગઈ આપણને માત્ર 1. ચાલો હવે આગળ વાત કરીએ. હવે x ની બીજી કિંમત -2 મૂકવાની છે તો તથા x બરાબર -2 તો 1 implies x ની જગ્યાએ -2 -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 4 ઓછા 2 2 અને આ એક 3 એટલે આ બાજુ આપણને કંઈક મળી ગયા 3. અહીંયા આગળ મૂકી દઈએ -2 છેલ્લા પદમાં 0 વચ્ચેના પદમાં -2 એ પણ 0. પહેલું પદ -2 વત્તા 1 -2 વત્તા 1 એટલે થશે -1 નો વર્ગ 1 તો a બરાબર આપણને મળી ગયા 3. ચાલો a અને c મળી ગયા.
હવે માત્ર b શોધવાનું. તો અહીંયા આગળથી x² નો સહગુણક કમ્પેર કરો. અહીંયા 1 છે, અહીંયા આગળ a + b છે. તો હવે a + b બરાબર 1. એ તો તમે જાણો છો. a બરાબર કેટલા છે? 3 + b બરાબર 1. તો b બરાબર 3 ગયા સામે -2. બહુ સરસ, આપણને c મળી ગયા, a મળી ગયા અને b એ પણ થઈ ગયા. ચાલો a b c ની કિંમતો હવે i ની અંદર, મતલબ કે આના બરાબર આ લખી શકીએ. એટલે i બરાબર આખું લખું છું, પણ a b અને c ની કિંમતો મૂકીને. ચાલો જોતા રહો. અહીંયા આગળ લખું છું, બરાબર છે. બહુ જ સહેલું છે અને કદાચ નાનું પણ છે, એટલે અહીંયા આગળ કદાચ આવી પણ જાય. તો i બરાબર ઇન્ટિગ્રેશન, હવે a ના છેદમાં, a એટલે 3, 3 ના છેદમાં x + 2 વત્તા b, b એટલે -2. તો અહીંયા માઈનસ કરી દઉં, -2 ના છેદમાં x + 1 અને c, c એટલે આપણને મળ્યો 1 ના છેદમાં x + 1 નો વર્ગ dx. ચાલો i = ત્રણે ત્રણ પદને અલગ કરી દઉં. ઇન્ટિગ્રેશન dx / x + -2 ઇન્ટિગ્રેશન dx / x + 1 અને અહીંયા આગળ +1 છે, આને લઈ જાઓ ઉપર. તો x + 1 - 2 dx. હવે સંકલન, છેલ્લું સ્ટેપ. તો i બરાબર 3 log માનાંકમાં x + 2 -2 log માનાંકમાં x + 1. બરાબર છે. હવે છેલ્લું x ની n ઘાત પ્રમાણે સંકલન. તો x n + 1 / n + 1. તો -2 + 1 -1 છેદમાં -1 આવવાના અને ઘાત -1 છે તો લઈ જવું છેદમાં 1 / x + 1 + c. દાખલો આપણો પૂરો થઈ ગયો. બહુ જ સારો દાખલો હતો. બીજો એકાદ દાખલો જોઈ લઈએ. બરાબર છે. મહેનત બહુ જ કરવાની છે, પ્રેક્ટિસની જરૂર પડશે. એટલે દાખલો થોડોક ઓછા જોઈએ છે. બરાબર છે. MCQ નંબર 41 જોઈ લઈએ છે. MCQ નંબર 41. તો i = ઇન્ટિગ્રેશન dx ના છેદમાં e⁻x + e⁻x. શું કરીશું? તો જે e⁻x દેખાય છે એને લખું છું 1/e⁻x. તો i બરાબર અહીંયા આગળ આવશે i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં e⁻x + 1/e⁻x. ચાલો લસા લઈ લઉં. તો e⁻x એ e⁻x સાથે ગુણાય તો થઈ ગયો વર્ગ વત્તા અને છેદના e⁻x જાય ઉપર dx. હવે e⁻x ધારી લઉં છું. e⁻x બરાબર તો વિકલન થશે e⁻x dx બરાબર dt. ચાલો કિંમતો e⁻x dx dt છેદમાં e⁻x t² + 1. કઈ સૂત્ર? 1/a tan ઇન્વર્સ. તો i = 1/a તરીકે એકડો tan ઇન્વર્સ t + c. ચાલો t ની કિંમત મૂકી દઉં છું. તો t ની કિંમત આપણી જોડે છે e⁻x + c. બરાબર છે. બાળકો હજુ 17મો દાખલો આપણે બાકી રાખ્યો છે. વચ્ચે 21મો દાખલો પણ બાકી છે. બરાબર, બધું જ કામ આપણે કરવાનું છે, પણ બીજું કામ કાલે કરીશું. વધારે પડતી તકલીફ આપતો નથી, પણ દાખલાની સતત પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે.